જે આપણું નામ અને પરિચય। મારું નામ મહેન્દ્રસિંહ રાણા, ખેડા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ। મહેન્દ્રસિંહ, જે પ્રકારે આજે તમે આગળ જગ્યા પર આવ્યા હતા, આ પ્રેસ કોન્ફરન્સનું કારણ શું અને શું કહેવા માંગશો? જે રીતે વર્તમાન સમયમાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને આ ભાજપના શાસનના નેતાઓ ગલીએ ગલીએ ચોટે અને તમામ જગ્યાએ ફરીને પોતાનો રથ ફેરવીને સુશાસનની જે બળવાંગો ફૂંકી રહ્યા છે, ત્યારે આ સુશાસનમાં સરકારી જમીન જ સુરક્ષિત નથી એવા તમામ જગ્યાએ કેસો આવી રહ્યા છે। આજરોજ આપણે જ્યાં ઉપસ્થિત છે એ જગ્યા મહેમદાવાદ તાલુકાનું વાઠવાડી ગામ, અને આ વાઠવાડી ગામમાં 1979માં આ જગ્યા સરકારશ્રી દ્વારા સંપાદન કરી મૂળ માલિકોને એનો અવેજ ચૂકવી અને સરકારશ્રી તરીકે એનું સંપાદન કરવામાં આવી। આ સંપાદિત થયેલી જમીનમાં દુરસ્તી ન થવાના કારણે એમાં જે મૂળ માલિકોના નામ હતા અને એ નામના ખોટી વારસોઓ કરી અને અહીંયાના લાગતા વળગતા જે પણ લોકો આમાં સંમિલિત થઈ અને આ જગ્યાનો વેપાર કરવામાં આવ્યો। વેપાર એટલા માટે કરવામાં આવ્યો કે આમાં દુરસ્તી થઈ નહોતી, એટલે આમાં જે નામ હતા એ નામોની વારસાઈ થઈ। હવે એના પહેલાં આ જગ્યામાં સિંચાઈ વિભાગ દ્વારા કોલોની બનાવવામાં આવી હતી અને આ કોલોની બિનઉપયોગી પડી રહી, એના કારણે ખંડર થઈ ગઈ હતી, પણ એમાં બોર્ડ હતું, બાઉન્ડ્રી કોર્ડન વોલ હતી, આ બધું જ હતું અને બધાને ખબર છે કે આ સિંચાઈ વિભાગની જમીન છે। તેમ છતાં આમાં ખોટી વારસાઈઓ એન્ટર કરી અને વારસાઈ કરી અને આ જમીનનો વેપાર કરવામાં આવ્યો। અમારો આક્ષેપ છે કે આ વેપાર થયો તો અહીંના તલાટી, એટલે કે અહીંયા જે વાઠવાડી ગામના તલાટી હતા, એમને વારસાઈઓ કરી, વારસાઈઓ કર્યા પછી ખાતેદાર તરીકે એમને સર્ટિફિકેટ આપ્યા અને આ જમીન ખાતેદારો જે થયા, જેમને નામ અંદર હતા, એ લોકોએ આ જમીનને વેચી અને સરકારની એ હોય નવી શરત થઈ ગયા પછી એને જૂની શરતમાં નાયબ મામલતદાર અને તત્કાલીન મામલતદાર જે હતા એમને આ જમીનને જૂની શરતમાં ફેરવી અને આ દસ્તાવેજની એન્ટ્રીઓ મંજૂર કરી। પહેલાં જાન્યુઆરી મહિનામાં એન્ટ્રી થઈ દસ્તાવેજની, ત્યારબાદ એપ્રિલ મહિનામાં અહીંના સિંચાઈ વિભાગના વર્ક આસિસ્ટન્ટ અહીંયા આગળ વિઝિટ કરવા આવ્યા તો તેમને આ બધું તોડતા, અહીંયા આગળના જે કોલોનીઓ બની હતી એના મકાનો તોડી રહ્યા હતા, એમને વાંધો ઉઠાવ્યો અને ત્યારબાદ વાંધો ઉઠાવ્યા પછી પણ જૂન માસમાં પાછી 836 બ્લોક નંબરવાળી જમીન છે એની જૂન માસમાં દસ્તાવેજની એન્ટ્રી પડી અને એટલે એમ બંને મંજૂર થઈ અને મંજૂર થયા પછી અહીંના જાગૃત નાગરિકોએ આ સવાલ ઉઠાવ્યો, ત્યારે કલેક્ટર દ્વારા સીટની રચના કરીને એની તપાસ કરવામાં આવી, પણ આ તપાસમાં ભીનું સંકેલાઈ રહ્યું છે એવો અમારો આક્ષેપ છે। આક્ષેપ એટલા માટે છે કે જે રીતે જમીન લેનાર ગુનેગાર, જમીન વેચનાર ગુનેગાર, સરકારી જમીન વેચનાર ગુનેગાર હોય તો એવી જ રીતે જે લેનાર છે એને પણ ખબર હતી કે આ સિંચાઈ વિભાગની કે સરકારી જમીન છે, કારણ કે એનો વાંધો ઉઠાવ્યો તો વર્ક આસિસ્ટન્ટે, તેમ છતાં એને 836 નંબરવાળી જમીન જૂન માસમાં એ કરી। અને બીજું કે તલાટી આમાં સીટની રચના કર્યા પછી ફરિયાદ નોંધવામાં એફઆરઆઈ થઈ, એફઆરઆઈમાં પણ જે કલમો લાગવી જોઈએ એ કાયદેસરની કલમોનો ઉપયોગ થયો નથી, જેના કારણે એવું લાગી રહ્યું છે કે આ તમામ બાબતમાં બધાને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અમારો એવો આક્ષેપ છે કે જે રીતે આમાં જમીન વેચનાર કે લેનાર ગુનેગાર છે, એવી રીતે અહીંયા આગળ જે વહીવટી તંત્ર છે જેને દુરસ્તી નથી કરી એ પણ એટલા જ ગુનેગાર, અને આ ફરિયાદમાં એફઆરઆઈમાં નાયબ મામલતદાર હોય કે તત્કાલીન મામલતદાર જેને એન્ટ્રીઓ મંજૂર કરી છે એમનો પણ સમાવેશ કરવામાં નથી આવ્યો, એટલે એમનો સમાવેશ કરવામાં આવે, એમની તપાસ કરવામાં આવે અને આમાં પાડાના વાકે પખાલીને ડામ એવી પરિસ્થિતિ, એટલે કે ખાલી તલાટીને જ સસ્પેન્ડ કરી અને આ ભીનું સંકેલવામાં આવી રહ્યું છે। તો આ બાબતની પુનઃસીટની રચના વ્યવસ્થિત થાય અને એની તમામ માહિતી લઈને સુવ્યવસ્થિત રીતે એની તપાસ થાય તો આમાં ઘણા બધા નામ બહાર આવી શકે એવા છે અને જે પણ આમાં ગુનેગાર છે એ તમામ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ થાય અને વ્યવસ્થિત રીતે ફરિયાદ નહીં થાય તો અમે લોકો કોર્ટની રાહે જઈશું।